ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી તમિલનાડુના 2 દિવસના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પીપરવાહ અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદઘાટન કરશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ઘરેલું ગ્રાહકો માટે રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે જણાવ્યું છે કે 1 ફેબ્રુઆરીથી તમામ નવા ફાસ્ટેગ જારી કરવા માટે કાર માટે નો યોર વ્હીકલ KYV કાર્ડ બંધ કરાશે. અને સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વેલેસ કેન્ટમાં એક રિસોર્ટના બારમાં વિસ્ફોટ અને આગમાં લગભગ 40 લોકો માર્યા ગયા અને 115 ઘાયલ થયા.